વડોદરામાં રોગચાળાનું કહેર યથાવત છે, જેમાં 24 કલાકમાં ડેન્ગ્યુના 3 તથા મેલેરિયાના 2 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં કુલ શંકાસ્પદ ડેન્ગ્યુના 29 દર્દીઓ અને મેલેરિયાના 954 દર્દીઓ નોંધાયા છે. કોલેરાનો વધુ એક દર્દી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઝાડા ઉલટીના 100 કેસ નોંધાયા છે. શહેરમાં રોગચાળો વકર્યો છે. 24 કલાકમાં ડેન્ગ્યુ મેલેરિયાના નવા દર્દીઓ નોંધાતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. તેમજ કોલેરાનો વધુ એક દર્દી આવ્યો છે, જેમાં ખાનગી અને અર્બન હેલ્થ સેન્ટરના આંકડા પણ સામે આવે તો રોગચાળાની અસલી વાસ્તવિકતા ખબર પડી શકે. તેમજ શહેરમાં પૂરના પાણી ઓસરતા વિવિધ જગ્યા ઉપર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેથી વિવિધ વિસ્તારોમાં રોગચાળો વકરી રહ્યો છે. ત્યારે સયાજી હોસ્પિટલના OPD 18 વિભાગમાં દર્દીઓની મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી. હોસ્પિટલના બાળ વિભાગમાં ચાંદીપુરમ રોગના 2 બાળકો સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા. જ્યારે ચાંદીપુરમ રિપોર્ટ મોકલવામાં આવ્યો હતો, તે રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. બીજું હવે એવું પણ જાણવા મળ્યું છે કે સરકારી હોસ્પિટલમાં અમુક દવાઓનો જથ્થો પણ ઉપલબ્ધ નથી. હા, ચોમાસામાં પાણી ભરાવાના લીધે, મચ્છરના ઉપદ્રવના લીધે આ પ્રકારના કેસોમાં વધારો જોવા મળતો જ હોય છે. એ પ્રમાણે SSGમાં પણ દર્દીઓની સંખ્યામાં એ રીતે વધારો થયેલ જ છે અને એના માટે અમે સારવારમાં પૂરતી કાળજી રાખી અને દર્દી સ્વસ્થ થાય એના પૂરતા પગલાં લઈએ જ છીએ. સાહેબ, કેટલા કેસો હશે ઝાડા ઉલટીના? ઝાડા ઉલટીના આશરે 100ની આસપાસ કેસ હશે. વધારે છે એટલે સિઝન પ્રમાણે થોડા ગણાય જ વધારે. સાહેબ, ચાંદીપુરમમાં શું છે? 2 એક્સપાયર છે. ચાંદીપુરમમાં છે 2 એક્સપાયર ગઈકાલે થયેલ છે, તો એની તો ડિટેલ